વસ પડી અને પેલા દાડિયાને બોલાવ કે ઘઉં વાટવાના છે એડવાન્સમાં પૈસા આલ દીધા છે બોલાઈ લો કામ. હલો બેમ ભાઈ આવતા નહીં? હું વાત કરો છો નહીં આવતા? પણ તારે તો એડવાન્સમાં પૈસા લઈ લીધા છે ને હું નહીં આવતા. ભાઈ કટ કરી દીધું. એડવાન્સમાં પૈસા લઈ લીધા છે ને જોજો કટ કરી દીધી. હવે શું કરવાનું મારે બીજા મજૂરોને ફોન કરું. હલો વિક્રમભાઈ તમે આવતા નહીં? શેમ બધા ના પાડો છો? કાલે વિવાહ ચાલુ થઈ છે ને તમે આવું કે પછી મારે શું કરવાનું? તમે પૈસા એવું કે પેલા લઈ લેવા પડી? હું ના પાડવાની કોમ હોય તો હું પેલા હું કે પૈસા લેવા પડી તમારે? તમારો એ કંટાળો તમે પૈસા મને આલી જજો. સવારે પૈસા હું ના મળી આલી જજો. એક તું કંટાળો તમારો એ એક તો બધા ના પાડી છે. હવે ત્રીજાને બોલો. હલો રોમાભાઈ આવતા નહીં? હું વાત કરો છો તો એ નહીં આવતા? કાલે અમારા ઘરના બાજુમાં વિવાહ છે ને તો આવતા નહીં? કટ પાછો ઠોક સ્વિચ ઓફ કરી દીધું હોય તો હવે શું કરવાનું? મારે તો બધા એડવાન્સમાં કાલ પૈસા લઈ જાય ને હવે મારે શું કરવાનું? હવે તો હું હલવા આવ્યો શું કરું? કાલથી જ લગન ચાલુ થશે ને હવે કરવાનું હું મારે બીજું તો કોઈ સા નહીં. હવે ભાઈઓને બોલાવવા પડશે. બીજું તો હું લાગતું નહીં કાંઈ આવી પણ જોઈ તો જોવું પરમ આવે. બીજાને બધાને બોલાવું આપણે જઈએ. હલો પરમ એટલે કોમ હતું એમને નહીં કર્યો ફોન. એટલે ઘઉં વાટવાના હતા અમારે. મજૂરી જ નહીં પણ આપણે હાટા હાટા કરવાનું. તું ચોકન છી પેલા હા ગલ્લા હાડ એ ઉભો રહેજે. હું અનાકાન જવું ના કે ભાઈ મારે તો બધી બાજ હલવાન થાય. હું છે એટલે આ પડમ ના આવી હતો તું કેમ તે વાળી કોમ હતું થોડું તે હટકે ચા પાણી કરીએ. ચા પાણી મારે નવડાઈશ નહીં. ના હેડે ના ના થોડે બેસતો કરે બેવું હેડે વાની નહીં લાવ બે સારું કોમ છે તાય તો અમે કોમ આવવાના નહીં. કેમ તે હું કોમ હતો એમ તો કે તાય કોમ આવશો હાવ 100%. 100% બસ. એટલે હું પડમ ના એટલે જ હતો તો કે મારે ઘઉં વઢાના હતા. મજૂર બોલાય મજૂર બોલાયો તો પણ મજૂરો પેલા પૈસા લઈ લીધા હા અને પછી ના આયા. તો પૈસા પાછા ના લઈ લઈએ? પણ પૈસા જોઈ લ્યો એ તો આગળ નહીં. એ વાત એ સાચી ના કઈ શેઠ દોતાબાદ નહીં. તમે આ ગઈ તો છથી પૈસા પાછા લેતો હોય એ તો કદી હાથમાં ના આવે. અને પરમ નહીં મજૂર વાટવા બીજું કોઈ હોય ના પછી ભાઈઓને જ બોલાવવા પડી. હા હું તો આવેલ એટલે આપણે હાટા હાટું કરી દેવું. તમારે ઘઉં વાટવાના એટલે અમે આવ્યું. એટલે આપણે હરખું થઈ જાય કે આપણે પૈસા જ ના લેવાય ભાઈઓ ભાઈઓ તો બા. હું જઉં તાન તારે આવું ના પરમ નું એને બોલાવ્યું હોય ફોન કરો તમે. ફોન માપાન નહીં લાવ ફોન લાવજો તાર શેમ્પુ ફોન તો હું ઘેર બોલી ગયો પણ તો હેડ તાર આપણે પરમના ઘેર જઈએ. હોવ ફોન તો કર્યો ઘેર જ છે. હવે ઘેરો એટલે બોલાઈ જઈએ રૂબરૂ વાત કરવી સારું. ફોન બે ત્રણ જણ હોય ને તો વાટવામાં મજા આવે. પરમ એ પરમ એ દેખાતો એ નહીં શેમ્પુ ઘરમાં તાળું છે. હા રહ્યો શેમ એકાન બેહી રહ્યો છે? શેમ્પુ આ કને શેમ એકાન બેહી રહ્યો છે? પેલું કૂતરું આન પડી મન તો અમે તો ભંડી જેવો છે એટલે તને તો કૂતરું તો હાન પડે કે અરે હું નહીં કે મને ભૂલ આટલી બધી ફાટસ કૂતરાય તારી આ પાયા વાત તો હવે કો કે અને તારા કોમ છે હું ઘઉં એ તો વાટવાના ખબર છે ફોન કર્યો તો ને કરે તો ફોન એટલે આવવાનું છે રાતે. હા આહીન કઈ ભાઈ ના
હો ઘરને પાછું તાળું મારી મેલી શકે આપણે પા બીજા ના જવો તમને. તાણ. અમે ગલ્લે જઈએ તો એટલા ગલ્લા જઈએ ને ઘરમાં જતા એટલે કૂતરું આવ્યું હોય કરવા જેવું ઉપર ચડી ગયું. આમ તો તું વાઘની સિંહની વાતો કરું છું અને કૂતરા પાડીને દીવું છે. એટલે વાઘ ખાઈ જાય સાલ આપણને ડાયરેક્ટ ખાઈ જાય ના તો કૂતરું આટલા ડૂસો પડે તો આટલા અંગીસા લેવા પડે એટલું અંગીસા લેવા પડે પણ તે તો જિંદગી બીકન ના બીકન છે પેલા બહેરાય બીતા ને હવે કૂતરોય બીવો છે તાણ ઓન જિંદગી કોઈ કરી શકવાના નહીં તાણ. હવે. આ રીતના બેહીન શું કરી કૂતરા પાડીને દઈ ગયા. આ તો બીક લાગે છે કદામ એકદમ પેલી બલિયાળી પાડીને દઈ ગયા હતા. હો અંતાઈ જાત ના કોઈ એ તો હરખાઈ હતી એટલે આડો બે હો અને રાતે આવવાનું છે પણ ઊંઘી ના જતા હવેળા કહી દીધું એટલે આપણો કોઈ ચિંતા નહીં. મારે પા વાઢવાનો ને એટલે એને બોલી નહીં કે હવે કોને બોલાવે છે પદુભાઈ બોલી. હા હેડો આવશી કરા હવે આહીને ચમ ના આવે. પાછા અરુણ ને ઘેર અમાર ના આવું પણ આ તો ઈવન મજૂર ના મળે ને એટલે નક્કી અમારા ઘેર હું લે આવું આ તો હું એ ના જાઉં પણ અમારે તો ઘઉં વાટવાનો છે ને એટલે આપણે જવું પડે હવે તારું મારી દીધું હું આવે પાછું હવે બે હાજે મળતું અરુણ અમે પાછું પરમ છે ને ઘઉં વાઢવામાં એક્સપર્ટ છે. ઘઉં વાટવા મેં અને પેલા જેન પણ મેં હું કરી ખબર છે આપણા બીવા હતા ભાઈ અને પછી થોડા મોટા થયા ને એટલે એમ મમ્મી પપ્પા બીવા હતા અને હવે થોડા ગયડા થયા ને એટલે એમ બહેરાય બીવાય છે અને હવે શાપ મહિને મોટા થયા ને એટલે હવે કૂતરો બીવાય છે. પછી ઘરે ઉંદેડું ગભલી બધું બાકી છે. હવ ગયડા થઈ એટલા હેડા નહીં થતા કોઈ તાણ બીવાય શું કરવાનું આટલી જીન મોટા થયા છે બીવાતું હે કતી તાન આપણે બીવાઈએ છીએ ના બીવાય આવડા મોટા થઈ ગઈ બીવાય પછી આપણે અરે રાતે ઘઉં વાઢવા થઈ તો શું જઈ નક પછી છોકરો આપણને કહી જાય શંભુભા પરમ રે ને એ ઠેકનો છોકરો રે ને ઠેકનો છોકરો એ વનથી એ બીવાય જ પાછું બીવાય જ ને આમ ભૂંડ જેવું છે ને એટલે ભૂંડ બધાને પાડીને ભડક હવ અને તો કૂતરો તેને દોડાવું જ બહુ એટલે જ કૂતરો હણ પડે તેને એ કોઈ કોમના નહીં ઘઉં વાઢવા આવે ને તો રાતે બીવાય નાઈ જાય લાગે છે મને તો. અમે બીકન છે અને પદુભા આવી ખરા હવે પદુભા તો આવી જાય એ તો રેડી માણસ છે. અમારે હેતામ તો ઘઉં બહુ છે વધી ગયા કપાસ પણ તો મજૂરે મળતો રહે. પદુભા શું ઉપડે આ થોડો ગામમાં ઓટો મારવા જો ટેસ્ટ કરવા હા તો અમારે કોમ હતું એક તે હું કરું એ બધું મિલશે આપણે સાઈડમાં આવજે ને કોઈક ઉડાડી મિલશે. હોય ને ઘઉં તો કોઈક બીજું વાટશે એ આપણો ઘઉં વાઢવાના છો ને મારે વાટવાને તે હું કેવું છું હા તે જે બોલતું હોય કે તે તે અમે ઘઉં વાઢવાના છે ને તો તમારે આવવાનું ઘઉં વાઢવા અને મારા વાટો તાણ હું હું તો કોઈ દન દાંતેરું પકડી નહીં રાતે આવજો અને રાતે ત્યાં આવે ને એટલે અમે તમારામાં આવશું. બતાય ના આવત આવશું વળી બહુ આવશું શેમ ના વિશ્વાસ આવત નહીં બેવન મારી એમાં મારવાની છે વાત આવી એ તો હાસુ જ હોય આપણે ભેગા થઈને વાટે ને તો બધાને વટાઈ જાય. તે વાઢેલી એવું નહીં આપણે પરમને બોલાવે છે અમે બેસીએ તળીશું એટલે 4 જણા થઈ ગયા બરોબર બરોબર વટાઈ જાય કહું કેટલા ઘઉં છે કેટલા છે ડગડું જ છે એટલે ઓહો એમ કે અમારા રાતનો એ થઈ જાય હા કલાકનું જ છે. પછી મારા જઈએ હા બરોબર હમ. તમારે મારે તો વાયા જ નહીં. એવું છે એટલે મજૂરોનો પેલો ભાવ છે એટલો જ ખબર તો 700 છે ને એટલે તમે બોલાયા નહીં અને મજૂરોને પૈસા આલે ને એડવાન્સ તે મજૂર જ ના આવે કલર કરી દીધો એ હવ કરી નાખ્યો મજૂર અત્યારે એવું જ છે. હા મારું જીજે તું હા